મહાદેવ. ગલગોટિયા ગલગોટિયા ગલગોટિયા. કેટલાક લોકો ભારતને નીચે લાવવાનો કોન્ટ્રાક્ટ લીધો છે. મતલબ કે ભારત ગમે તેટલી પ્રગતિ કરે, કેટલાક લોકો ક્યારેય સુધરશે જ નહીં. ગલગોટિયા યુનિવર્સિટીએ હાલમાં દિલ્હીમાં ચાલી રહેલા એઆઈ સમિટમાં આવું જ કંઈક કર્યું છે. તેમણે ચાઇનીઝ એઆઈ ડોગ રોબોટ્સ ખરીદ્યો અને તેમને પબ્લિશ કરી દીધો. તેમને રિબ્રાન્ડ કરીને ઓરિયન નામ આપ્યું. એઆઈ સમિટના વિડીયો પણ કૂતરાનું પ્રદર્શન કર્યું. ભારતમાં હાલમાં થઈ રહેલા એઆઈ સમિટને ફક્ત ભારત જ નહીં પરંતુ આખું વિશ્વ જોઈ રહ્યું છે. દેશ ગમે તે કરે, કેટલાક લોકો તેની ઇમેજને ખરાબ કરવા માટે અટકશે જ નહીં ક્યારેય. અને આ એક વિડીયો એટલો વાયરલ કરે છે, લેફ્ટિસ્ટ લોબી એટલું બળાવી ચડાવીને બોલે છે કે સમિટમાં બીજું કંઈ સારું થયું જ નથી. બીજા કેટલા સારા કામ થયા છે, બસ પણ લેફ્ટિસ્ટ લોબીના એક જ વસ્તુ દેખાય છે. આ પછી મૂર્ખ લોકોની એક લોબી પણ સક્રિય થઈ ગઈ છે, જે કહે છે કે જ્યારે ભારતમાં મંદિર મસ્જિદ પ્રોજેક્ટની આગળ કંઈક કરવાનો આવે, પ્રયાસ કરે છે, જો તેને ન કરી શકે તો તે પણ ફક્ત મંદિર મસ્જિદનો પ્રોજેક્ટ જ કરવામાં આવશે અને બીજું કંઈ નહીં. અને ભારત નિષ્ફળ થઈ ગયું. ભારત વર્લ્ડ લેવલે ફેલ થયું છે. જે કોઈ પણ આ વિડીયો બનાવી રહ્યું છે તેને ભારતીય હોવાના બદલે થોડોક શરમ આવી જોઈએ. તમે પ્રોપોગેન્ડા જ ફેલાવો છો, એની ભૂલ છે, ગલગોટિયાની છે, કોઈ વાંધો નથી, પણ તમે પોઝિટિવ હોય તો બતાવો. ગલગોટિયાને જે એને કર્યું ક્રિટિસાઇઝ કરવું જ જોઈએ, એની ભૂલ છે, પણ જે પોઝિટિવ વે છે, પોઝિટિવ સાઈડ છે એને પણ હાઇલાઇટ કરો. ખાલી એક જ બાજુ ફોકસ ના કરો. હર મહાદેવ.